આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતા, અંતઃકેન્દ્રિત એટલે કે બીસીસી. તો બીસીસી રચના માટે આપણે પેકિંગ ક્ષમતા શોધવા માટે પહેલા એકમ કોષની રચના કરીએ. તો અંતઃકેન્દ્રિત એકમ કોષની અંદર આપણે સેન્ટરમાં એક પરમાણુ મૂકી દઈએ, એક ગોળો ક્યાં મૂકી દઈએ? સેન્ટરમાં. તો આ ખૂણો જે છે તે અને આ પાછળનો ખૂણો, એટલે રૂમની અંદરની વાત કરીએ કે રૂમના એક ખૂણા પરથી ગોળો એ મધ્યના ગોળાને સ્પર્શે અને એ સ્પર્શીને છેલ્લે ક્યાં સ્પર્શે? નીચેના ખૂણે. તો અહીંયા નીચેના ખૂણાને સ્પર્શે. આ ઉપરના ગોળાને સ્પર્શે. તો અહીં આ ફલકને નામ આપી દઈએ એ, બી, સી અને ડી. બરાબર, આને કહીએ ઈ, એફ. બરાબર. તો અહીં આપણે જોઈ શકીએ કે અહીં ત્રણ ગોળા એકબીજાને સ્પર્શે છે, માટે ઘનની અંદરમાં એક અંતઃવિકર્ણ બને છે. તો અહીં ધારો કે, શરૂઆત કરીએ પહેલા, ધારો કે એકમ કોષની ધારીની લંબાઈ એ છે તથા અંતઃવિકર્ણ ની લંબાઈ સી છે. અંતઃવિકર્ણની લંબાઈને આપણે શું કહીએ? સી. તો આ અંતઃવિકર્ણ જેની લંબાઈ સી છે, આ ધારીએ એ, પછી આને પણ કહો તો આ પણ ધારી થાય. ક્લિયર? આ પણ ધારી થઈ. તો આપણે અંતઃવિકર્ણની લંબાઈ સી કેટલી થાય તે શોધવી છે. તો તે અંતઃવિકર્ણની લંબાઈ શોધવા માટે અહીંયાથી આપણે એક ફલક ઉપર વિકર્ણ દોરીએ અને એ ફલક પરના વિકર્ણની લંબાઈ બી. અહીંયા આપણને બે કાટકોણ ત્રિકોણ મળે, એક ઈ એફ ડી, એના ઉપરથી બી મળી જાય. બીજો કાટકોણ ત્રિકોણ એ એફ ડી મળે, તો ત્યાંથી આપણને સી મળશે. કેટલા કાટકોણ ત્રિકોણ બન્યા? બે. તો હવે ત્રિકોણ ઈ એફ ડી પરથી આપણે કહી શકીએ કે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર, માટે બી બરાબર √2a. તો બી ની લંબાઈ મળી ગઈ √2a. હવે ત્રિકોણ એ એફ ડી પરથી સી શોધી કાઢીએ. તો હવે ત્રિકોણ એ એફ ડી પરથી સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને બી સ્ક્વેર આપણે જાણીએ છીએ કેટલો છે? 2a સ્ક્વેર, માટે એ સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર, માટે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3a સ્ક્વેર. માટે સી બરાબર √3a. તો આપણને સી ની લંબાઈ મળી ગઈ.
હવે જો ગોળાની ત્રિજ્યા r હોય તો c કેટલો થશે 4r થઈ જાય r પ્લસ r 2r પ્લસ 2r 4r જો ગોળાની ત્રિજ્યા r હોય તો c બરાબર 4r અને c બરાબર આપણને √3a મળ્યું છે તો અહીં આપણને અંતઃકેન્દ્રિત એકમ કોષના ધારીની લંબાઈ મળી ગઈ 4r upon √3 એક આ સૂત્ર અંતઃકેન્દ્રિત બીસીસી માટે ધારીની લંબાઈનું સૂત્ર તો તેની ત્રિજ્યાનું સૂત્ર શું થાય તો ત્રિજ્યા r બરાબર √3a upon 4 આ બીજું સૂત્ર થયું આપણે જાણીએ છીએ કે બીસીસી રચનાના દરેક એકમ કોષ દીઠ અસરકારક ગોળાની સંખ્યા કેટલી હોય 2 હોય છે કેટલી હોય છે 2 તો બીસીસી રચનામાં દરેક એકમ કોષ દીઠ અસરકારક ગોળાની સંખ્યા 2 થાય છે હવે એક ગોળાનું કદ કેટલું તો આગળ કહ્યું તે પ્રમાણે 4/3 πr³ તો એકમ કોષમાં રહેલા 2 ગોળા દ્વારા રોકાયેલું કદ કેટલું તો એકમ કોષમાં રહેલા 2 ગોળાથી રોકાયેલું કદ કેટલું તો 2 ગુણ્યા 4/3 πr³. ઓકે તો હવે એકમ કોષનું કુલ કદ કેટલું એકમ કોષ એટલે સમઘનનું કદ તો આપણે આગળ કહ્યું તે મુજબ a³ અને એની કિંમત જાણીએ છીએ 4r upon √3 નો ક્યુબ તો હવે પેકિંગ ક્ષમતા શોધી શકાય તો પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ એકમ કોષમાં રહેલા 2 ગોળાથી રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100 માટે અહીંયા આપણે લખી દઈએ 2 × 4/3 πr³ છેદમાં 4r upon √3 નો ક્યુબ ઇન્ટુ 100 માટે 8/3 πr³ છેદમાં 4 નો ઘન 64 3 નો ઘન √3 નો ઘન લખીએ તો 3√3 તેનો r³ ગુણ્યા 100 તો આના દ્વારા 68% જેટલી જગ્યા રોકાતી હોય છે હવે આપણે જોઈશું સાદા ઘનની પેકિંગ ક્ષમતા જેને ક્યુબિક ઘન પણ કહેવાય તો ત્રીજો મુદ્દો સાદા ઘનની પેકિંગ ક્ષમતા તો સાદા ઘનની પેકિંગ ક્ષમતા
તો સાદા ઘનની અંદર અહીં આ ખૂણા ઉપર ગોઠવાયેલો જે પણ ગોળો છે તે પડોશના ખૂણા પર ગોઠવાયેલા ગોળા સાથે તે સીધા જ સંપર્કમાં રહે છે. પડોશમાં રહેલા ગોળા સાથે કેવો રહેશે? સીધા જ સંપર્કમાં. એટલે દરેક ખૂણા ઉપર રહેલો ગોળો આ ખૂણા ઉપર હોય તો પણ એ આ ખૂણા સાથે સંપર્કમાં હોય, આ ખૂણા ઉપર રહેલો ગોળો આની સાથે પણ સંપર્કમાં હોય, પાછળ પણ સંપર્કમાં હોય. દરેક ખૂણા ઉપર રહેલો ગોળો એ પડોશના દરેક ખૂણા સાથે સીધા જ સંપર્કમાં હોય છે. એટલે આને કહીએ A, B, C, D. તો અહીં ધારો કે સાદા ઘનની ધારેની લંબાઈ A છે. એટલે આ લંબાઈ કેટલી છે? A. ધારેની લંબાઈ A છે. તથા ગોળાની ત્રિજ્યા R હોય તો R કેટલો થયો? 2R. માટે ધારેની લંબાઈ કેટલી? તો ધારેની લંબાઈ A બરાબર 2R લખી શકાય. તો આ એક સૂત્ર બન્યું અહીંયા સાદા ઘનમાં ધારેની લંબાઈ શોધવાનો. તો સાદા ઘનની અંદર ત્રિજ્યા કેટલી થાય? તો A/2. ત્રિજ્યા કેટલી થશે? A/2. ઓકે. તો અહીં આપણે જાણીએ છીએ, આગળ શીખી ગયા કે સાદા ઘનના દરેક એકમ કોષ દીઠ ગોળાની સંખ્યા એક હોય છે. માટે આપણે કહી શકીએ કે એક ગોળાની ત્રિજ્યા કેટલી? 4/3 πr³. માટે એકમ કોષમાં એક ગોળા દ્વારા રોકાયેલું કદ 4/3 πr³. તથા સમઘનનું કદ, સમઘન એટલે એકમ કોષનું કદ A³ અને A બરાબર 2R³ માટે 8R³. આથી પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ એકમ કોષમાં એક ગોળાથી રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. તો એક ગોળા દ્વારા રોકાયેલું કદ 4/3 πr³ છે અને કુલ કદ છે 8R³ ગુણ્યા 100. તો 52% જગ્યા ગોળાઓ દ્વારા રોકાય છે. ક્લિયર? તો અહીંયા આપણે FCC, BCC અને ક્યુબિક ઘનની અંદર દરેકની ધારીની લંબાઈના સૂત્ર તથા તેની ત્રિજ્યાના સૂત્ર મેળવ્યા. ક્લિયર? અને તેમની પેકિંગ ક્ષમતા જોઈ. તો આપણે જે આગળ સૂત્રો બનાવ્યા એના ઉપરથી આપણે 3 એક્ઝામ્પલ જોઈએ. સોડિયમ ધાતુનો સ્ફટિક BCC રચના ધરાવે છે. તેની ધારેની લંબાઈ 4.29 એંગસ્ટ્રોમ છે. તો એને પરમાણુની ત્રિજ્યા શોધો. BCC રચનાએ ધારેની લંબાઈ આપી દીધી A
4.29 એંગસ્ટ્રોમ. શામાં શોધવાની છે? સેન્ટીમીટર. તો 4.29 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. તો હવે આપણા જોડે બીસીસીની ત્રિજ્યાનું સૂત્ર હતું. તો બીસીસીની ત્રિજ્યા r બરાબર √3a/4. √3a/4. તો √3 into 4.29 into 10⁻8/4. આન્સર આવશે 185 into 10⁻8 સેન્ટીમીટર. ક્લિયર? હવે બીજો દાખલો. ધારીની લંબાઈ આપી દીધી છે અને કહે છે કોષનું કદ શોધો. શોધી શકાય. એકમ કોષનું કદ એટલે શું? તો એકમ કોષનું કદ, અને એ પણ સેન્ટીમીટરમાં. તો એકમ કોષનું કદ એટલે 1 ક્યુબ, અને એ બરાબર 3.04 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમને સેન્ટીમીટરમાં ફેરવી દઈએ તો 3.04 ગુણ્યા 10⁻8 એનો ક્યુબ, માટે 2.81 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ક્યુબ. આ થયું એકમ કોષનું કદ. હવે કોઈ પણ ઘન લીધો હોય અને એ ઘનના અંતસ્થ વિકર્ણની લંબાઈ શોધવાની કહે, તો આપણે અંતસ્થ વિકર્ણ માટે સૂત્ર શું બનાવ્યું હતું? યાદ કરો કે અંતસ્થ વિકર્ણ, તો અંતસ્થ વિકર્ણ C is equal to √3a હતું. શું હતું? √3a. એની લંબાઈ આપી દીધી છે તો √3 into 400, એટલે આન્સર આવશે 693 પિકોમીટર. ચેક કરી લેજો. બરાબર? તો અહીં હવે આપણે એકમ કોષની ઘનતા નક્કી કરવાની રીત શીખીશું. કેવી રીતે નક્કી કરી શકાય? ઘનતા એટલે શું? તમે જાણો છો, ઘનતા એટલે દળ ભાગ્યા કદ. ક્લિયર? ઘનતા એટલે દળ ભાગ્યા કદ થાય. તો અહીં એકમ કોષ ની ઘનતા નક્કી કરવાની રીત. તો એકમ કોષની ઘનતા નક્કી કરવા માટે એક્સ કિરણ વિવર્તનની મદદથી એકમ કોષની ધારની લંબાઈ એ નક્કી કરવામાં આવે છે. હવે તમને એકમ કોષની ધારની લંબાઈ મળી જાય તો તેના પરથી એકમ કોષનું કદ નક્કી કરી શકો. શું નક્કી કરી શકાય? એકમ કોષનું કદ. તો એકમ કોષનું કદ કેટલું? 1 ક્યુબ થાય. તો એકમ કોષનું વજન કેટલું થાય? તો એકમ કોષનું દળ કેટલું હોઈ શકે? તો એકમ કોષનું દળ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા ગુણ્યા એક પરમાણુનું દળ. એક પરમાણુનું દળ. એકમ કોષની સંખ્યાને આપણે Z કહીશું અને પરમાણુનું દળ સ્મોલ m. હવે પરમાણુ, કેટલા પરમાણુના દળની વાત કરે? એક જ. તમે જાણો છો કે મોલર દળ હોય તો મોલર દળમાં કેટલા પરમાણુ હોય? એવોગેડ્રો
નંબરના જેટલા હોય, એટલે 6.022 × 10⁻23 તો તેના એક પરમાણુનું દળ શોધી શકાય. તો અહીં કે એક અહીં મોલર દર પરમાણુનું મોલર દરમાં પરમાણુની સંખ્યા Na હોય છે, જે આપણે 11th માં શીખી ગયા. મોલર દર એટલે કેપિટલ M. તો એક પરમાણુનું દળ કેટલું? તો એક પરમાણુનું દળ સ્મોલ m બરાબર શું થશે? Na બરાબર m. તો m બરાબર કેટલા? તો કેપિટલ M અપોન Na થઈ ગયું એક પરમાણુનું દળ. મોલર દળને Na વડે ભાગી દો એટલે તમને એક પરમાણુનું દળ મળી જાય. તો હવે તમને એકમ કોષનું દળ મળી ગયું. તો એકમ કોષનું દળ શું થયું? તો Z ઇન્ટુ સ્મોલ m, અને સ્મોલ m એટલે કે કેપિટલ M અપોન Na. તો હવે ઘનતા શોધી શકાય. તો એકમ કોષની ઘનતાને રો વડે પણ દર્શાવી શકાય, ડી વડે પણ દર્શાવી શકાય. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. દળ એટલે એકમ કોષનું કદ, એકમ કોષનું દળ છેદમાં એકમ કોષનું કદ. હવે દળ અને કદ જાણીએ છીએ. શું થશે? Z ઇન્ટુ M છેદમાં એકમ કોષનું કદ કેટલું? 1³ ગુણ્યા Na. ક્લિયર? એટલે આ સૂત્રની અંદર કુલ 5 પ્રાચલ છે. બરાબર? 4 ની કિંમત આપે, 1 ને શોધવાનું કે. તો પહેલા દરેક વિષય આપણે લખી દઈએ કે M એટલે મોલર દર, પરમાણુનું મોલર દર. એ ધારીની લંબાઈ, Na 6.022 ગુણ્યા 10⁻23. Z માટે ખાસ ધ્યાન રાખજો. Z માટે હું એ લખી દઉં છું. Z સાદો ઘન. તો સાદા ઘનમાં પરમાણુ કેટલો હોય? 1. અંતઃકેન્દ્રિત BCC ઘનમાં પરમાણુ કેટલા હશે? 2. FCC ઘનમાં પરમાણુની સંખ્યા 4. ક્લિયર? એટલે કેટલીક વખત Z ની સંખ્યા આપી દે ડેન્સિટી શોધવાનું કે, કેટલીક વખત ડેન્સિટી ધારી અને M આપી હોય અને Z ની સંખ્યા શોધીને કયા પ્રકારનો એકમ કોષ છે તે નક્કી કરો. એટલે આન્સર તમારો 1, 2 કે 4 આવવો જોઈએ. જો 1 આવે તો સાદો ઘન કહેવાય, 2 આવે તો BCC અને 4 આવે તો FCC કહેવાય. ક્લિયર? હવે આના આધારિત આપણે એક્ઝામ્પલ જોઈશું. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય છે. તેના કોષની ધાર 288 પિકોમીટર છે. તત્વની ઘનતા 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુઓ રહેલા હશે? અહીં અંતઃકેન્દ્રિત ઘનીય રચના કહી છે
એટલે આપણે એને યાદ કરી લઈએ બીસીસી. તો બીસીસી ઘન આપણને આપ્યો છે. તેના ધારની લંબાઈ, એકમ કોષની ધાર એટલે ધારની લંબાઈ 288 પિકોમીટર છે. તેની ડેન્સિટી 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તો અહીં સૌ પ્રથમ આપણે કેટલાક એકમો વિશે જોઈ લઈએ કે 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર. 1 પિકોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻12 મીટર. સેન્ટીમીટરમાં લખીએ તો 10⁻7 સેન્ટીમીટર, 10⁻8 સેન્ટીમીટર, 10⁻10 સેન્ટીમીટર. થોડુંક યુનિટ કન્વર્ઝન તમને આવડવું જોઈએ. અહીંયા પિકોમીટરમાં છે ધારીની લંબાઈ એ. તો અહીં આપણે એક એકમ કોષનું કદ શોધી શકીએ. એક એકમ કોષનું કદ. તો એક એકમ કોષનું કદ કેટલું થાય? 1 ક્યુબ. તો અહીં એ આપી દીધો છે આપણને. તો 288 ગુણ્યા પિકોમીટરમાં છે તો 10⁻10 ઘાત તેનો ક્યુબ. એટલે કે આપણે લખી શકીએ કે 2.88 ગુણ્યા 10⁻8 ઘાત તેનો ક્યુબ. હવે આનું ઘન કરી દઈએ 2.88 નો તો 2.39 ગુણ્યા 10⁻23 ઘાત સેન્ટીમીટર ક્યુબ. આ થયું એક એકમ કોષનું કદ. તો 208 ગ્રામ વજન ધરાવતો આ જે તત્વ છે એનું કદ શોધી શકાય. કેમ? કારણ કે તેની ડેન્સિટી આપેલી છે. તો અહીં તત્વનું કદ કેટલું થશે? તો તત્વનું કદ એટલે કે આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. માટે 208 ભાગ્યા 7.2. આન્સર આવશે આનો 28.8 સેન્ટીમીટર ક્યુબ. તો એક એકમ કોષનું કદ જાણો છો અને તત્વનું કુલ કદ જાણો છો તો તેના ઉપરથી એકમ કોષની સંખ્યા શોધી શકાય. તો અહીં એકમ કોષની સંખ્યા તો એકમ કોષની સંખ્યા કેટલી થશે? તો એક એકમ કોષનું કદ આપણે જાણીએ છીએ કે 2.29 ગુણ્યા 10⁻23 ઘાત સેન્ટીમીટર ક્યુબ બરાબર એક એકમ કોષ. તો આટલા સેન્ટીમીટર ક્યુબ એ કેટલું? તો આપણે ડાયરેક્ટ લખીએ 28.88 ભાગ્યા 2.29 ગુણ્યા 10⁻23 ઘાત. માટે ભાગાકાર કરીએ તો 12.08 ગુણ્યા 10⁻23 ઘાત એકમ કોષ થશે. અહીંયા બીસીસી ઘન આપ્યો છે. તો બીસીસી ઘનના એક એકમ કોષમાં કેટલા પરમાણુ હોય છે? 2. તો બીસીસી ઘન એકમ કોષમાં 2 પરમાણુ. તો આપણને મળી જશે એક એકમ કોષે 2 પરમાણુ. તો આટલા એકમ કોષે કેટલા પરમાણુ? એટલે આપણે કહી શકીએ કે 208 ગ્રામ તત્વમાં પરમાણુની સંખ્યા
કેટલી થશે તો 2 ગુણ્યા 12.08 ગુણ્યા 10⁻23 ઘાત માટે 12 દુ 24 8 દુ 16 24.16 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુઓ. ક્લિયર? સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ એટલે દાખલા ખૂબ જ સહેલા અને એમાં પાછા સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું આગળ. તો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. કોપરની ધાર 3.608 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર છે. બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા 8.97 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ નક્કી કરવામાં આવે છે. તો કોપરનું પરમાણુવીય દળ શોધો. તો રકમની અંદર તમને કહ્યું છે કે એફસીસી ઘન. તો એફસીસી ઘન એકમ કોષમાં 4 પરમાણુ થાય. કેટલા પરમાણુ હોય છે? 4. બીજું તમને ધારની લંબાઈ આપી દીધી છે. તો ધારની લંબાઈ એ 3.608 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર. ડેન્સિટી આપી દીધી 8.97 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો આપણે જો તો ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલાથી ડેન્સિટી ડી બરાબર ZM છેદમાં A ક્યુબ ઇન્ટુ Na. Na એટલે એવોગેડ્રો નંબર. M સૂત્રનો કરતા બનાવી દઈએ. તો Cu નું મોલર દર કેપિટલ M બરાબર D A ક્યુબ ઇન્ટુ Na છેદમાં Z. તો ડેન્સિટી 8.97 A ક્યુબ 3.608 ગુણ્યા 10⁻8 ઘાત તેનો ઘન. Na 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. Z બરાબર 4. તો સાદુરૂપ આપતા આન્સર આવશે 63.1 ગ્રામ પ્રતિ મોલ. આ થયું કોપરનું મોલર માસ. ઓકે. સિલ્વર સીસીપી લેટેસ્ટ રચે છે. તેના સ્ફટિકના એક્સરે કિરણોના અભ્યાસ દર્શાવે છે કે એકમ કોષની ધાર લંબાઈ 408.6 પિકોમીટર છે. તો સિલ્વરની ઘનતા ગણો. સિલ્વરનું મોલર માસ આપી દીધું છે M 107.9 યુનિફાઈડ માસ U છે. શોધી શકાય. તો અહીં એંગસ્ટ્રોમમાં 408.6 પિકોમીટર છે. સેન્ટીમીટરમાં ફેરવી દઈએ તો આગળ શીખવાડ્યું 408.6 ગુણ્યા 10⁻10 ઘાત સેન્ટીમીટર. અહીં સીસીપી રચનાએ સીસીપી ઘન એકમ કોષ તો Z બરાબર 4. મોલર દર 107.9 ગ્રામ પ્રતિ મોલમાં લખી દઉં. Na એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુ પ્રતિ મોલ. તો ડેન્સિટી D ઇઝ ઇક્વલ ટુ Zm છેદમાં A ક્યુબ Na. Z 4 M
107.9 એક ક્યુબ 408.6 ગુણ્યા 10 ની -10 ઘાત તેનો ક્યુબ ઇન્ટુ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત સાદુરૂપ આપશો તો 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, કારણ કે અહીંયા બધું CGS માં લીધું છે આપણે. ક્લિયર? હવે આપણે ઘન પદાર્થોમાં અપરિપૂર્ણતા જોઈશું અથવા તો અપૂર્ણતા. તો અહીંયા આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. ઘન પદાર્થોમાં અપૂર્ણતા. તો આપણે એવું કહીએ છીએ કે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ટૂંકા વિસ્તારમાં અથવા તો લાંબા વિસ્તારમાં ઘટક કણોની ગોઠવણી થતી હોય છે, તો તેને આપણે સ્ફટિકમય ઘન પદાર્થ કહીએ છીએ. પણ આવા ઘન પદાર્થો સંપૂર્ણપણે સ્ફટિકમય હોતા નથી, કારણ કે ઘન પદાર્થ એ નાના નાના સ્ફટિકનો બનેલો એક સમુચ્ચય પદાર્થ છે. નાના નાના સ્ફટિકો ભેગા થાય એટલે મોટો ઘન પદાર્થ બને. ક્લિયર? તો અહીં આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ સ્ફટિકમય ઘન પદાર્થોના અહીં ટૂંકા વિસ્તારમાં અને લાંબા વિસ્તારમાં જે ઘટક કણોની ગોઠવણી થયેલી હોય છે એ ગોઠવણીની અંદર પણ સંપૂર્ણપણે સ્ફટિકમય રચના જોવા મળતી નથી, એટલે સ્ફટિકમયતા ત્યાં હોતી નથી. કારણ કે ઘન પદાર્થ એ નાના નાના સ્ફટિકોનો બનેલો હોય છે અને જ્યારે આવા ઘન પદાર્થોનું સ્ફટિકીકરણ ખૂબ જ ઝડપથી અથવા તો અસાધારણ રીતે અથવા અસાધારણ વેગથી થતું હોય ત્યારે સ્ફટિકની અંદર આપણને અપૂર્ણતા એટલે કે ત્યાં ક્ષતિ જોવા મળતી હોય છે. તો ઘન પદાર્થની અંદર ક્ષતિ ઉદ્ભવવાનું કારણ શું? કે જ્યારે સ્ફટિકીકરણ ની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અથવા તો સાધારણ વેગથી થાય છે ત્યારે સ્ફટિકમાં ઘટક કણો ની ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે છે. જેને કહેવામાં આવશે ઘન પદાર્થની અંદર ક્ષતિ. આપણે એકાકી સ્ફટિક લઈએ અને એકાકી સ્ફટિકનું સ્ફટિકીકરણ ખૂબ જ ધીમા વેગથી કરીએ છતાં પણ 100% તેને સંપૂર્ણ સ્ફટિક કહી શકતા નથી, કારણ કે કોઈક સ્ફટિક તેના સ્થાન ઉપરથી ગમે ત્યાં ખસી જાય. તો અહીં એકાકી સ્ફટિકનું સ્ફટિકીકરણ ખૂબ જ ધીમા વેગથી કરવામાં આવે છતાં પણ તે સંપૂર્ણ સ્ફટિક હોતો નથી.
એટલે કે સ્ફટિકની અંદર ક્ષતિ ઉત્પન્ન થતી હોય છે. આ ક્ષતિની વાત કરીએ તો અહીં સ્ફટિકમાં ક્ષતિ બે પ્રકારની હોય છે. સ્ફટિકમાં ક્ષતિના પ્રકારની વાત કરીએ તો તે બે પ્રકારના હોય છે. એક બિંદુ ક્ષતિ, બીજી છે રેખા ક્ષતિ. તો બિંદુ ક્ષતિ કોને કહેવાય? બિંદુ ક્ષતિ મતલબ કે જે સ્ફટિક રચનાની અંદર પરમાણુની આદર્શ ગોઠવણી થવી જોઈએ, પણ એ આદર્શ ગોઠવણીમાંથી પરમાણુ થોડા વિચલિત થાય તો તેને કહેવાય બિંદુ ક્ષતિ. એટલે કે જુઓ, આ રીતે યાદ રાખવું હોય તો આ આદર્શ ગોઠવણી જોઈએ આપણે, કે અહીંયા આ રીતે સ્ફટિકમાં પરમાણુઓની ગોઠવણી થઈ છે. આડી ને ઊભી લાઈન તમે જુઓ, બધું કેવું દેખાય છે? સરખું. પણ આની અંદરથી કેટલાક પરમાણુ તેના સ્થાન ઉપરથી ચલિત થાય. તો આદર્શ ગોઠવણીમાંથી શું થયું? વિચલન થયું, અનિયમિતતા ઉદ્ભવી. તો આવી ક્ષતિને કહેવાય બિંદુ ક્ષતિ કહેવામાં આવે છે. અથવા તો તે સ્થાન ઉપરથી ઘટક કણ હંમેશા માટે નીકળી જાય તો પણ એને કહેવાય બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિ એટલે કે સ્ફટિકમાં પરમાણુઓ તેમની આદર્શ ગોઠવણીમાંથી વિચલન પામે અને સ્ફટિકમાં અનિયમિતતા દર્શાવે તો તેને બિંદુ ક્ષતિ કહે છે. તો તેને કહેવાય બિંદુ ક્ષતિ. રેખા ક્ષતિ કોને કહેવાય? કે લેટેસની અંદર સમગ્ર હરોળમાં, જો સમગ્ર હરોળની અંદર આ રીતે પરમાણુઓ ગોઠવણી પામેલા હોય, એટલે આ ગોઠવણી કઈ ગોઠવણી? આદર્શ ગોઠવણી. અને આ આદર્શ ગોઠવણીમાંથી જો પરમાણુ ત્યાંથી વિચલન પામે, ધારો કે ઉપર જતો રહ્યો અથવા નીચે આવે અથવા આ સ્થાન છોડીને ભાગી ગયા, આ સ્થાન છોડીને શું થાય? દૂર થઈ જાય, તો આની અંદર શું થયું? વિચલન થયું, અનિયમિતતા ઉદ્ભવી. તો આને કહેવાય રેખા ક્ષતિ. રેખા ક્ષતિ એટલે કે લેટેસમાં સમગ્ર હરોળની આદર્શ ગોઠવણીમાંથી પરમાણુઓ વિચલન પામે અને સ્ફટિકમાં
અનિયમિતતા દર્શાવે તો તેને રેખા ક્ષતિ કહે છે. તેને કઈ ક્ષતિ કહેવામાં આવશે? રેખા ક્ષતિ. હવે આપણે બિંદુ ક્ષતિના પ્રકાર જોઈશું. તો બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે. તો બિંદુ ક્ષતિના પ્રકારની અંદર નંબર 1 તત્વ યોગમિતીય ક્ષતિ, નંબર 2 અશુદ્ધ ક્ષતિ, નંબર 3 બિન તત્વ યોગમિતીય ક્ષતિ. ક્ષતિ 3 પ્રકારની: તત્વ યોગમિતીય ક્ષતિ, અશુદ્ધ ક્ષતિ અને બિન તત્વ યોગમિતીય ક્ષતિ. જેમાં તત્વ યોગમિતીય ક્ષતિ ના 2 પ્રકાર છે. તત્વ યોગમિતીય ક્ષતિ. તત્વ યોગમિતીય ક્ષતિથી ઘનની તત્વ યોગમિતિ પર ખલેલ પહોંચતી નથી. જેને બીજું નામ આપ્યું છે ઉષ્માગતિકીય અથવા આંતરક્ષતિ કહે છે. આની અંદર 2 પ્રકાર છે. એક રિક્ત ખાલી ક્ષતિ. તો રિક્ત ખાલી ક્ષતિની અંદર અહીંયા જે આપણે ઘટક કણોની જે ગોઠવણી થયેલી હોય છે એ ગોઠવણીમાંથી કેટલાક ઘટક કણો એ ત્યાંથી દૂર થયેલા હોય છે. એટલે કે લેટેસ્ટની અંદર કેટલાક સ્થાન ખાલી હોય છે અને લેટેસ્ટની અંદર કેટલાક સ્થાન જો ખાલી હોય તો ઘન પદાર્થના ઘનત્વમાં ઘટાડો થાય છે. ઘન પદાર્થના ઘનત્વમાં શું થશે? ઘટાડો થતો હોય છે. આ રિક્ત ક્ષતિ અથવા ખાલી ક્ષતિ વિસ્થાપનીય ક્ષતિ પણ કહેવાય. આ ક્ષતિ ત્યારે જ ઉદ્ભવે જ્યારે સ્ફટિકને ગરમ કરવામાં આવે ત્યારે. તો આને કહેવામાં આવશે રિક્ત ક્ષતિ. બીજું છે આંતરાલીય ક્ષતિ. તો આંતરાલીય ક્ષતિની અંદર અહીં કેટલાક ઘટક કણો એ સ્ફટિકના આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા હોય છે. કેટલાક ઘટક કણો તેના કયા સ્થાનમાં ગોઠવાયેલા હોય? આંતરાલીય સ્થાનમાં. તો આને કહેવામાં આવશે આંતરાલીય ક્ષતિ કહે છે. આંતરાલીય ક્ષતિની અંદર સ્ફટિકમાં જેટલા ઘટક કણો આદર્શ ગોઠવણીમાં હોય તેના કરતાં વધારે ઘટક કણ મળે. માટે આંતરાલીય ક્ષતિના ઘનતામાં શું થાય? ઘનમાં વધારો થાય છે. તો આપણે બંને વિશે લખી દઈએ. તો ફર્સ્ટ આપણે લખીશું રિક્ત એટલે કે ખાલી ક્ષતિ.
તો રિક્ત અથવા ખાલી ક્ષતિ બીજું નામ છે વિસ્થાપનીય ક્ષતિ. સ્ફટિક લેટેસ માના કેટલાક સ્થાન ખાલી હોય તો તેને રિક્ત ક્ષતિ કહે છે. આ પ્રકારની ક્ષતિ ધરાવતા ઘનની ઘનતા ઘટે છે. જ્યારે સ્ફટિકને ગરમ કરવામાં આવે ત્યારે આ ક્ષતિ ઉદ્ભવે છે. હવે આપણે જોઈશું નંબર 2. આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિ સ્ફટિક લેટેસમાં કેટલાક ઘટક કણો આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. આથી આ પ્રકારના ઘનની ઘનતામાં વધારો થાય છે. અને આ ઘટના આપણે બિન આયનીય ઘન વિશે વાત કરી. આયનીય ઘન પદાર્થ હંમેશા તેની વિદ્યુત તટસ્થતા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. અને વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે અહીં ક્યારેક ધન આયન અને ઋણ આયન બંને સ્ફટિકમાંથી દૂર થાય એટલે રિક્ત ક્ષતિ ઉત્પન્ન કરે, અથવા કેટલાક ધન આયન તેના સ્થાન ઉપરથી આંતરાલીય સ્થાનમાં પણ ગોઠવાતા હોય છે. આથી આને આધારે આ રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિને આયનીય સંયોજનના સંદર્ભમાં વાત કરીએ તો તેના 2 નામ બને, શોધકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. હવે તે 2 ક્ષતિ વિશે આપણે જોઈશું.